સમાચાર અમદાવાદથી ખરાબ હવામાનની અસર ફ્લાઇટ પર પડી। એરપોર્ટ પર કેટલીક ફ્લાઇટ સમય કરતા મોડી ઉપડી। ફ્લાઇટ નિર્ધારિત સમય કરતા લગભગ 2.5 કલાક મોડા ટેક ઓફ થઈ। 30થી વધુ ફ્લાઇટ સમય કરતા મોડી ટેક ઓફ થઈ। ઇન્ડિગોની ફ્લાઇટમાં બેઠેલા યાત્રીઓને 3.5 કલાક બાદ ઉતારવામાં આવ્યા। યાત્રીઓને ઉતારીને ટર્મિનલ તરફ લઈ જવાયા। હવામાનને કારણે હવાઈ યાત્રા પર મોટી અસર જોવા મળી રહી છે। 3થી વધુ ફ્લાઇટ્સ છે તેનો સમય છે એ લંબાવવામાં આવ્યો હતો। ફ્લાઇટ મોડી આવી હતી। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા સચિન પાટીલ। સચિન, જે પ્રકારે હવામાનની અસર જોવા મળી રહી છે દેશના જે અલગ અલગ એરપોર્ટ્સ એમાં ખાસ કરીને ઉત્તર ભારત તરફની જે સ્થિતિ છે એના કારણે જે ફ્લાઇટ્સ છે એના સમય ઉપર ખૂબ મોટી અસર પડી રહી છે। અને જે અમદાવાદથી ઉપડનારી જે ફ્લાઇટ હતી અને એ ફ્લાઇટમાં જ્યારે પેસેન્જર્સ બેઠા હતા મોટા ભાગે બધા સિનિયર સિટીઝન્સ હતા અને લગભગ 3.5 કલાક જેટલા સમયથી પણ વધારે સમય બેઠા અને ત્યારબાદ જે છે એ ઇન્ડિગો ફ્લાઇટ જે છે એમનાથી જે યાત્રીઓ છે એમને ટર્મિનલ તરફ લઈ જવામાં આવ્યા। કારણ કે હવામાનની જે અસર છે એના કારણે ફ્લાઇટ ડિલે પણ થઈ રહી છે અને ખૂબ મોટી અસર છે એના કારણે આ ફ્લાઇટ કેન્સલ પણ થઈ શકે છે। પરંતુ આ જે હવામાનની અસર છે એના કારણે હવાઈ યાત્રા ઉપર ખૂબ મોટી અસર આનાથી જોવા મળી રહી છે। અને ગઈકાલથી આજ સુધીની જો વાત કરવામાં આવે તો જે અસર છે એના કારણે હવાઈ મુસાફરી કરનારા જે યાત્રીઓ છે એમના માટે એક જે એરપોર્ટ તરફથી જે કહેવામાં આવી રહ્યું છે કે યાત્રીઓ જ્યારે પણ નીકળે ત્યારે સમય જે છે ફ્લાઇટ્સનો એ જાણી લે અને ત્યારબાદ ત્યાંથી પોતાના ઘરેથી તેઓ એરપોર્ટ તરફ જવા નીકળે। પરંતુ પરિસ્થિતિ અત્યારની જે પ્રકારે દેખાઈ રહી છે ફ્લાઇટ્સમાં બેઠા પેસેન્જર્સ અને ત્યારબાદ પણ આટલા કલાકો બેઠા પછી જ્યારે એમને ટર્મિનલ તરફ લઈ જવામાં આવ્યા છે ત્યારે એરપોર્ટ ઓથોરિટી છે એમને પણ એક જે છે એલર્ટ રહેવાની જરૂર છે કે આ પ્રકારે યાત્રીઓને પ્લેનમાં બેસાડી રાખવા કરતા જ્યારે સમય નિર્ધારિત થાય તે સમયે જ યાત્રીઓને બેસાડવામાં આવે તો વધારે સરળતા રહે। નહીં તો ઘણા બધા યાત્રીઓ છે એ આમાં મુશ્કેલી એમને અનુભવવી પડી રહી છે અને સાથે સાથે સિનિયર સિટીઝન્સને વધારે તકલીફો થઈ રહી છે। બિલકુલ સચિન, તો હવાઈ યાત્રાને જે વાતાવરણની છે અસર જોવા મળી છે। 3થી વધુ ફ્લાઇટ્સ છે એ સમય કરતાં મોડી ટેક ઓફ થઈ છે।